નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને જે તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અત્યારે જમાનો ખૂબ જ આગળ વધી ગયો છે. ઘણા બધા એક અને બીજા આપણને પ્રોબ્લેમ્સ પણ સાથે સાથે જોવા મળતા હોય છે. જો આપણે સમાજની વાત કરીએ અને સામાજિક પ્રોબ્લેમ્સની વાત કરીએ તો અત્યારે જે યુગલો હોય છે તેમાં છૂટાછેડા થવાનું પ્રમાણ એ ખૂબ જ વધી રહ્યું છે અને આ ચોક્કસપણે આપણા સમાજ માટે એક ચિંતાનો વિષય છે. છૂટાછેડા થઈ રહ્યા છે અને એના ઘણા બધા કારણો પણ જવાબદાર રહેતા હોય છે. છૂટાછેડા થવા એ એક અલગ વાત છે, પરંતુ જ્યારે બી છૂટાછેડા થાય છે અને ત્યાર પછી આપણા જ સમાજના અમુક લોકો દ્વારા જે સ્ત્રીઓ પ્રત્યે જોવાનો નજરિયો બદલાઈ જાય છે એ પણ એક બીજી સમસ્યા છે. છૂટાછેડા થવા પાછળ ક્યાંક ને ક્યાંક પુરુષ પણ જવાબદાર રહેતા હોય છે તો ક્યાંક ને ક્યાંક સ્ત્રી પણ જવાબદાર રહેતી હોય છે. પરંતુ આજે પણ આપણને જોવા મળે છે કે જે પણ ડિવોર્સી છોકરી હોય છે કે યુવતી હોય છે તેના પ્રત્યે જોવાનો એક નજરિયો બદલાઈ જતો હોય છે આપણા સમાજનો. શા માટે આવું? શા માટે આવી મેન્ટાલિટી અથવા આવી માનસિકતા લોકોમાં જોવા મળતી હોય છે? આજે પણ આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ કે છોકરાઓ માટે કે તાંબાનો લોટો ધોવે એટલી વાર ઉજળો. પરંતુ કેમ આ માનસિકતા હજી પણ આજના જમાનામાં પણ જોવા મળી રહી છે? આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ અને સોશિયલ એક્ટિવિસ્ટ સોનલબેન જોશી. સોનલજી, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. સોનલજી, જો વાત કરીએ તો અત્યારે આપણા સમાજમાં છૂટાછેડાના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ એક ચિંતાનો વિષય બની ગયો છે. આપ શું માની રહ્યા છો? કયા કયા કારણો આના માટે જવાબદાર લાગી રહ્યા છે આપને? એકચ્યુઅલી એવું થઈ ગયું છે, ટોલરન્સી પાવર નથી રહ્યો. બીજું ખાસ કરીને જોવા જઈએ તો કદાચ ધ્વનિ એવું લાગશે કે અત્યારના જમાનામાં મા બાપનું કદાચ ઇન્ટરફરન્સ નથી એવું આપણે માનીએ છીએ, પણ ઘણા જ્યારે લગ્ન જીવનની વાત આવતી હોય છે ત્યારે મા બાપ પોતે પોતાના સંબંધો થોપતા હોય છે બાળકો ઉપર અને એવી ઈચ્છા ધરાવતા હોય છે કે તમારા લગ્ન અમે જ્યાં ઈચ્છીએ છીએ ત્યાં થવા જોઈએ. એ પણ એક મોટું કારણ છે છૂટાછેડા થવાનું. બીજી જે વાત છે, જે લવ મેરેજની વાત કરીએ ત્યાં પણ એવું છે કે લસ્ટ છે કે લવ છે એની અંદરની વ્યાખ્યા અથવા તો જે પાતળી ભેદરેખા છે એ સમજાય એની પહેલાં જ એ લોકો છૂટા પડી જતા હોય છે. ટોલરન્સી પાવર રહ્યો નથી કોઈ બી વસ્તુની અંદર. પહેલાં તો અલગ અલગ વસ્તુની વાત કરીએ આપણે તો અલગ અલગ સમાજના હોવાના કારણે ઘરમાં બેસવા ઉઠવાથી લઈ કિચનથી લઈ રસોડાની નાની નાની બાબતોથી લઈને દરેક બાબતની અંદર કોન્ટ્રોવર્સીસ હોય છે. એક સાથે જીવન જીવવું, બંને અલગ અલગ કુટુંબમાંથી આવેલા છે, અલગ અલગ પરિવારોમાંથી આવેલા છે. ઘણી વખત એવું છે કે આખું કલ્ચર અલગ છે, સ્ટેટ્સ અલગ છે, તો બહુ જ પ્રોબ્લેમ થતા હોય છે. કારણ કે એવી રીતે જે પ્રમાણે તમે આખું જીવન તમારા ઘરમાં રહો છો અને કોઈ બીજું વ્યક્તિ બીજી રીતે રહે છે એમાં ડિફરન્સીસ હોવાના જ છે. પણ એ ડિફરન્સીસ સાથે તમે કેવી રીતે કોપઅપ કરો છો, એ કોપઅપ કરવામાં ને કરવામાં શરૂઆતનો જે તબક્કો હોય છે એ મીઠો લાગતો હોય છે, પરંતુ જ્યારે સાથે રહેવાનું કોન્સ્ટન્ટ આવતું હોય છે ત્યારબાદ ઝઘડા વધતા હોય છે અને ત્યારબાદ કંઈક ને કંઈક બાબતે વિખવાદ વધતો જતો હોય છે. અને એ શરૂઆતમાં એવું થાય કે દબાતા જઈએ કે ઇગ્નોર કરતા હોય, ત્યારબાદ નાની નાની બાબતોને ઇગ્નોર કરવાના બદલે એ જ વસ્તુઓ ઉપર ઝઘડા વધતા હોય છે અને વાત છૂટાછેડા સુધી પહોંચતી હોય છે. જી સોનલબેન, આ વાત થઈ છૂટાછેડાની. આપ શું માની રહ્યા છો કે અત્યારે પણ આપણા સમાજમાં એક એવી મેન્ટાલિટી જોવા મળે છે કે જ્યારે પણ છૂટાછેડા થાય ત્યારે સહન બંનેને કરવાનું આવતું હોય છે, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, પરંતુ સમાજના જ અમુક લોકોનો નજરિયો સ્ત્રી માટે કંઈક અલગ રહેતો હોય છે. શું આ વાત સાથે આપ અગ્રી થાવ છો? અહીંયા 100% ધ્વનિ. બિકોઝ તમે વિચાર કરો કે જ્યારે કોઈ પુરુષ છે કોઈ સ્ત્રીને છૂટાછેડા આપે છે તો સ્ત્રી સાથે બાળક છે કે નથી એ 2 નંબરની વસ્તુ છે. બાકી એક વસ્તુ હજી ઉમેરીશ કે આમાં સૌથી વધારે ભોગવવાનું બાળકને હોતું હોય છે. કારણ કે જ્યારે સ્ત્રી પુરુષ પોતે પરણ્યા હોય છે ત્યારે એ એમની રીતે પરણ્યા હોય, પણ જ્યારે બાળકની વાત આવે ત્યારે બાળક વિશે ખરેખર કોઈ વિચારે છે? ઇવન માનનીય હાઈકોર્ટે પણ વચ્ચે કીધું હતું કે બાળકો માટે એક વખત તમે લગ્ન જીવનને મોકો આપો અને શાંતિથી વિચારો. પરંતુ જે આજનો યુવા વર્ગ છે વિચારવા તૈયાર જ નથી. પોતાની આઝાદી, પોતાના વિચારો. હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જિંદગી એક જ વાર મળી છે, જીવી લેવાની છે, એમાં કશું જોવાનું નથી. બાળકો બાળકોનું કરી લેશે, પણ ખરેખર બાળકોને જે મા બાપનો પ્રેમ જોઈએ છે એ મળતો નથી. બાળકો વહેંચાઈ ગયા છે. કારણ કે જે પ્રેમ તમને પોતાના માતા પિતા તરફથી મળવાનો છે એ બીજા માતા તરફથી મળવાનો નથી, એ સત્ય છે. બીજી વાત કરીએ, દીકરીઓની વાત કરીએ તો મેક્સિમમ દીકરીઓને આની અસર થતી હોય છે. કારણ કે દીકરીઓને ડિવોર્સનું જે લેબલ હોય છે એમના માથા ઉપર જાણે મારી દીધું, એક સિક્કો મારી દીધો એવી પરિસ્થિતિ થઈ જતી હોય છે.
જ્યારે તમે જોવા જાઓ પુરુષો હશે તો એમને કદાચ અપરિણિત એટલે કહેવાય કે કુંવારી દીકરી સાથે એમના મેરેજ થઈ જશે, પરંતુ જો મારી કોઈ દીકરી છે ને એના ડિવોર્સ થયા હશે તો એની ઉપર હજારો ક્વેશ્ચન. આ જ સમાજ, ઇવન તો એના સગાવાલા પિયરમાં પણ માસી મામા કાકા એ જ લોકો એવા ક્વેશ્ચન કરતા હોય ઘણી વખત કે આનામાં કંઈ ભૂલ તો હશે જ ને એટલે છૂટાછેડા થાય છે. કોઈનો બિચારીનો વાંક પણ ના હોય, કોઈ છોકરાનો પહેલેથી અફેર હોય ને એના કારણે છૂટાછેડા થતા હોય તો પણ અરે એવું તો કેવું કે તમે તમારા પતિને પોતાનું ના કરી શકે, એવો તો કેવો વાંક. આવા ક્વેશ્ચનો સ્ત્રીઓ દ્વારા જ્યારે ઉદ્ભવતા હોય ત્યારે આપણને બહુ દુઃખ લાગતું હોય છે કે એક દીકરીને પોતાનો હસબન્ડ વહેંચવાનું કહે છે કે જાણે ખાવાનું વહેંચવાનું હોય. તું સમજ, તું એક્સેપ્ટ કર, બધું સ્ત્રીએ એક્સેપ્ટ કરવાનું. અગર પુરુષ મરેટિયલ અફેર કરે છે તો સ્ત્રીએ જાણવું. આ કેવું કહેવામાં આવે કે ભાઈ તારે જોવાનું જ નહીં, એમ એ બાજુ નજર જ નહીં જવાની, એને અનદેખ્યું કર અને તું તારી લાઈફ જો, તારો ઘર સંસાર જો. પણ ઘર સંસાર જોવાની સાથે એ પણ એક વ્યક્તિ છે, એને તમે મારી ના શકો. જીવતે જીવ મારી પાસે ઘણા કિસ્સા છે કે જે લાસ્ટ બનીને છોકરીઓ રહી છે અને જીવી રહી છે. એક એક્ઝામ્પલ આપીશ. યસ્ટરડે મારી પાસે એક દીકરી આવી છે જેના હસબન્ડને હિપેટાઇટિસ બી છે. એ છોકરી રહેવા માંગતી નથી, છતાં પણ જબરજસ્તીથી ડોક્ટરે કીધું છે, છતાં પણ જબરજસ્તીથી ફિઝિકલ રિલેશન રાખવામાં આવે છે, એને મારવામાં આવે છે. છોકરી હાઈલી એજ્યુકેટેડ છે આઈટીમાં, પણ છોકરીને એ નથી ખબર પડતી જેવી રીતે એ બીજા તબક્કાની છે, રાજસ્થાનથી બિલોંગ કરે છે, એને એ નથી ખબર મને કે હું મારી રીતે મારા પિયરમાં એકલી રહી શકું. શું મને કાયદો પરણ્યા પછી, એટલે એ તો એવું સમજે છે કે મને મારા લગ્ન થઈ જાય એટલે મારી ઓનરશિપ એ મારા પતિની છે. આ છોકરી એજ્યુકેટેડ છે, પરંતુ એને એજ્યુકેશન લીધું છે, પરંતુ એને કાયદાનું જ્ઞાન નથી. કાલે સવારની જ વાત કરું છું, નાની 2 વર્ષની બાળકી છે, એને ખૂબ જ મારવામાં આવે છે અને જબરજસ્તી ફિઝિકલ રિલેશન પણ રાખવામાં આવે છે. એ દીકરીને ડિવોર્સ લેવા છે, પરંતુ પેલો વ્યક્તિ ડિવોર્સ આપતો નથી. એટલે જે પણ ભોગવવાનું આવે છે એ મારા મત પ્રમાણે જો પૂછો તો ડેફિનેટલી અમુક સંજોગો અથવા કેસોને સાઈડ ઉપર રાખી દીકરીઓને જ ભોગવવાનું આવે છે. એમના રીમેરેજ હોય તો પણ રીમેરેજની અંદર ડેફિનેટલી એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ તારો વાંક હતો એટલે તારું છૂટું છે, તારામાં ભલીવાર નથી, તારામાં કામ કરવું નથી ગમતું, ત્યાં ક્યાંક અફેર કર્યો હશે, તે તારા હસબન્ડને બરોબર ના. દરેક જે પણ દોષનો ટોપલો હોય છે, લગ્ન જીવન ટકાઈ રાખવાની જવાબદારી સ્ત્રીની મેક્સિમમ હોય છે એવું સમાજ માને છે. ખરેખર એવું ન હોવું જોઈએ. સ્ત્રી અને પુરુષ બંનેની જવાબદારી છે લગ્ન જીવન ટકાવવાની. જી સોનલબેન, ઘણા બધા કારણો જવાબદાર રહેતા હોય છે છૂટાછેડાના કિસ્સા વધવા માટે, અને ક્યાંક ને ક્યાંક આપે પણ કહ્યું તે પ્રમાણે કે સ્ત્રીઓને સહન કરવાનું વધારે રહેતું હોય છે. શું લાગે છે, આપે હમણાં જે કિસ્સો કહ્યો તેમાં કે જે યુવતી છે, જે દીકરી છે, એને જ્ઞાન નથી કાયદાનું, ક્યાંક ને ક્યાંક આ જે કાયદાનું જ્ઞાનની કમી હોવાના કારણે પણ શું લાગે છે કે યુવતીઓ હોય છે વધારે સહન કરતી હોય છે? આ બધી બાબતનું નોલેજ એમને હોવું જોઈએ. ડેફિનેટલી ધ્વનિ, કાયદાનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. કાયદા ઘર સંસાર ટકાઈ રાખવાની વાત કરવામાં આપણે માનીએ તો આપણે એવું નથી ઈચ્છતા કે તમે કોન્સ્ટન્ટલી નાની બાબતમાં આપણે પોલીસ સ્ટેશન જતા, પરંતુ કાયદાનું એક વખત નોલેજ હોય તો તમને કોઈ માણસ ઉલ્લુ ના બનાવે. કાલે આ છોકરી આઈટીમાં ભણેલી છે, ઇવન પહેલા જે જોબ કરતી 30,000 પગાર હતો. એ છોકરી મને એવું પૂછે કે હું આવી રીતે જઈ શકું, હું કોઈ બીજી જગ્યાએ નોકરી કરું અથવા તો મને લઈ જાય, એટલે એને કંઈ ખબર જ નથી. એવું સમજે કે એ પોતે ગુલામ છે લગ્ન કર્યા બાદ, એના પતિની પાસે એની ઓનરશિપ છે. જે પ્રમાણે ક્વેશ્ચન હતા, એકદમ માસૂમ દીકરી હતી, 22 વર્ષની દીકરી છે, 2 વર્ષની તો એને દીકરી છે પોતાને પણ, અને એની પરિસ્થિતિ જોઈ હોય તો એટલી ખરાબ કે એ લાઈક આપણને દયા આવે કે એને મેન્ટાલિટી કેવી કરી મૂકી છે. મા બાપ એક્સપાયર થઈ ગયેલા છે, નાની પાસે રહેલી છે, એ લોકો એવું કહે છે તારે અહીંયા જ રહેવાનું છે, અહીંયા નાખી ગયા છે ઉદયપુરની સાઈડથી અહીંયા અમદાવાદની અંદર. કોઈએ કહેતા ગોતતા મારું નામ મળ્યું, મારા ઘરે કાલ સવારે દીકરી આવી, એટલે એને કશી ખબર જ નથી. તો તમે વિચાર કરો કે કાયદાનું નોલેજ ન હોવાના કારણે પોતાને લાઈફ ટાઈમ પોતાનો હસબન્ડ પોતાનો ઓનર છે એવું સમજીને એ છેલ્લા વર્ષની હેરાન થઈ રહી છે છોકરી. એટલે આવું નહીં હોવું જોઈએ. કાયદાનું જ્ઞાન હંમેશા કામ લાગતું હોય છે. તમારા હકો શું છે, તમારા જીવને અંદર તમે મૂંઝાશો નહીં. બીજી વાત એ પણ કહીશ કે સમાજ શું કહેશે. એવા લગ્ન જીવનની અંદર જીવન વ્યતીત કરવું કે જેની અંદર જિંદગી ના હોય અને જેની અંદર તમે રોજ પીસાવ છો, રોજ મરો છો, જેની અંદર તમે માર ખાઓ છો, મેન્ટલી ટોર્ચર છે, કે જેની અંદર તમે ખુશ નથી, તો પછી એ લગ્ન જીવનનો અંત લાવી અને છૂટાછેડા તરફ આગળ વધવું અને નવી જિંદગીની શરૂઆત કરવી એ ખૂબ જ મહત્વનું છે એવું હું પર્સનલપણે માનું છું. પરંતુ જે કેસીસ છે કોન્ટ્રાડિક્ટરી છે ધ્વનિ, કે જેમાં કેસીસમાં એવું પહેલેથી જ કહેવામાં આવે કે હું બેરોજગાર છું, પુરુષો તરફથી લાપરવાહી વાપરવામાં આવી છે કે અમારે કંઈ આપવું નથી. આજે એક કિસ્સો એવો છે કે છોકરું છે, દીકરી ડોક્ટર છે,
છતાં પણ પેલો હસબન્ડ એવું કહે છે કે એ પોતે કરોડપતિ છે કે ભાઈ મારી પાસે પૈસા નથી, તને હું છૂટાછેડા પર સહી કરવા આપવા માટે રેડી છું, તું તારી છોકરી લઈને જતો રહે. એટલે કંઈક ભરણ પોષણ આપવું અથવા તો કોઈ જવાબદારી લેવા માટે પુરુષો તૈયાર નથી. અને આ સૌથી ગંદી બાબત. આમાં પણ કાયદાએ ચેન્જીસ કરવા જોઈશે. એની અંદર પણ એમની મિલકતો ઉપર અથવા તો એમના મા બાપની મિલકતો ઉપર ટાંચ લેવાની કંઈક ને કંઈક જોગવાઈ કરવી પડશે. કારણ કે લોકો શાર્પ થઈ ગયા છે. લગ્ન પહેલા એ લોકો પોતાની નામે જે મિલકત હોય છે, પોતાના મા બાપના નામે મિલકત કરી નાખે છે કે પાછળથી કોઈ પ્રોબ્લેમ થાય. એટલે ઇનસિક્યોરિટીનું લેવલ ધ્વની બહુ વધતું ગયું છે. હું એવું માનું છું લિવ ઇન રિલેશનશિપ આના કારણે લોકોમાં વધી છે. કારણ કે કોઈ કમિટમેન્ટ આપવા તૈયાર નથી થતું, કોઈને કોઈના પર વિશ્વાસ નથી રહ્યો. જે વિશ્વાસ ના હોય ત્યાં સંબંધોનું અસ્તિત્વ હોવું પોસિબલ જ નથી. જી સોનલબેન, આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી. હવે વાત કરીએ પેરેન્ટ્સની કે દીકરીને એજ્યુકેશન આપવામાં આવતું હોય છે, સરસ મજાની એને કહેવાય કે એનું ઘડતર કરવામાં આવતું હોય છે કે જેથી કરી અને આવનારા સમયમાં ક્યાંય પાછી ન પડે. પરંતુ તેમ છતાં આપ માની રહ્યા છો કે આપણા સમાજમાં હજી એક એવી માનસિકતા છે કે દીકરીને પહેલેથી જ શીખવવામાં આવતું હોય છે કે તારે મોટા થઈ અને સાસરે જવાનું છે, તારે ત્યાં સેટ થવાનું છે, અલગ વાતાવરણમાં એડજસ્ટ થઈને રહેવાનું છે. તો ક્યાંક ને ક્યાંક આ જે શિક્ષા આપવામાં આવે છે, જે શિક્ષણ આપવામાં આવે છે એ સારું છે, પરંતુ એને વધારે પ્રમાણમાં આપવામાં આવે છે તો એના કારણે જે દીકરી હોય છે એ જાતે જ પોતાની લિમિટ બાંધી દેતી હોય છે અને વિચારી લેતી હોય છે કે આ પરિસ્થિતિ છે અને આમાં મારે રહેવાનું છે. ધ્વની, એવું જોયું નથી. મેં ઘણી જગ્યાએ જોયું છે કે મેક્સિમમ દીકરીઓ જે એજ્યુકેટેડ છે, તમને એવું લાગતું હશે કે એજ્યુકેશન છે ત્યાં આગળ સહન કરે છે, એવું પણ નથી. એજ્યુકેશન દીકરીઓ વધારે એજ્યુકેટેડ દીકરીઓ વધારે સહન કરે છે. જ્યારે જે ગામડાની દીકરીઓ અમુક ટાઈમે એવા કિસ્સા સામે આવતા હોય છે કે જે મેં તમને હમણાં કીધું કે દીકરી આઈટીમાં છે છતાં પણ સહન કરે છે. સામે એક ગામડાની દીકરી છે, આપણે ત્યાં જ એક વખત ડિબેટમાં આવેલા કે જે પગે ચાલતા નતા છતાં પણ ટીવી પર આવીને બોલ્યા કે મારી સાથે આ થયું છે ને મારે નહીં. એટલે ઘણી વખત એમાં પોતાના ઉપર ડિપેન્ડ છે. દીકરીનો પોતાનો કંટ્રોલેશન પાવર કેવો છે, પોતાની વિચારવાની શક્તિ કેવી છે. એટલે જ્યાં સુધી દીકરીઓ કોન્ફિડન્ટ હોય અને પોતે પોતાની રીતે ક્યારે અન્યાય સહન નહીં કરવું એમ સમજીને અગર ચાલે તો પ્રોબ્લેમ ના થાય. બીજો એક મોટો ઇશ્યુ ધ્વની એ છે કે જ્યારે દીકરી કમાતી હોય ત્યારે પગારના લીધે મેક્સિમમ ડિવોર્સ થતા હોય છે. કારણ કે પગાર હંમેશા સાસરી વાળાને જ જોઈતો હોય છે અને એ પગારનો ટોટલ મની પૈસાનો કંટ્રોલેશન એ હંમેશા એવું કે એ સાસરી વાળા પાસે અથવા એના હસબન્ડ અથવા સસરા પાસે કંટ્રોલેશન રાખે. 100 રૂપિયા બી પેટ્રોલ પુરાવાના જોઈતા હોય તો એમને સામેથી માંગીને લેવા પડતા હોય છે. એટલે આ જે પરિસ્થિતિ નિર્માણ થાય તમે ક્યાં સુધી દબાવો? છોકરી સહન કરશે વર્ષ 2 વર્ષ. મારી પાસે એક કિસ્સો છે, 7 વર્ષનો બાબો છે ત્યાં સુધી દીકરીનો પગાર લઈ લીધેલો છે. ઇવન ફોરેન કરન્સી સાથે 50 થી 70 લાખ રૂપિયા લીધા છે અને એને ત્યાં આગળ એક ટી શર્ટ ખરીદ્યું હોય તો એવું કહેવામાં આવતું હતું તને ખબર ના પડે, હું જોડે આવું તો જ લેવાની છે. દીકરી ત્યાં આગળ જોબ કરે છે, મહિને 1000 પાઉન્ડ કમાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જયારે એને એનું એટીએમ આપવાનું આવે છે તો એટીએમ વાપરતા નથી આવડતું એમ કરીને એટીએમ પતિ રાખતો હતો. અત્યારે એવી જ મેટરો ઢગલો આપણી પાસે આવતી હોય છે અને આપણે જોતા હોઈએ છીએ. એટલે જોવાની વાત છે કે જ્યારે વિશ્વાસ રાખવાની વાત આવતી હોય ત્યારે વિશ્વાસ નથી મૂકવામાં આવતો, દીકરીઓને ગાંડી બનાવવામાં આવે છે. અને એજ્યુકેટેડ છોકરીઓ હોય છે એ સામેથી શરૂઆતમાં તમને કોઈ વસ્તુ દેખાય છે તો ત્યાં તમારી જાતને એલર્ટ કરી દો અને ત્યાં ને ત્યાં એને અટકાવો. તમે નહીં અટકાવો ત્યારબાદ ડોમેસ્ટિક વાયલન્સ શરૂ થાય છે, ત્યારબાદ તમારી જિંદગી બદતર થતી જાય છે. ત્યારબાદ એ લોકો એટલા હતાશ થઈ જતા હોય છે કે ઝેર પી જાય, આત્મહત્યા કરવી, સુસાઇડ કરવું, પોતે ઘર. એટલે એ પરિસ્થિતિ ડિપ્રેશનના કેસીસ મારી પાસે નિયરલી 150 થી 200 લેડીઝ મારી પાસે અત્યારે છે કે જે ડિપ્રેશનમાં આવી જતા હોય, કંઈ પણ હોય ફોન પર એટલે કે આવું થયું આવું થયું. એટલે કેપેસિટી નથી, બોલી શકતા નથી, ઉભરો બહાર કાઢવા માટે મા બાપ સાંભળતા નથી તો આપણો સહારો લે છે, આપણે હેન્ડલ કરીએ છીએ. પરંતુ આજેરીને ક્યારે કોઈ પગલું તો લેવું જ પડશે. અગર તમે પગલું નહીં લો તો જે તમારું અમૂલ્ય જીવન છે એ આમ નામ સ્ટ્રેસમાં, ટેન્શનમાં, ડિપ્રેશનમાં વીતી જશે. એના કરતા બહાર નીકળો, શાંતિથી જીવન જીવો અને તો જ તમે જીવન જીવી શકશો. ધ્વની, આમાં એવું છે ધ્વની, એજ્યુકેટેડ દીકરીઓ છે કદાચ કમાઈ શકે છે. જે છોકરીઓ એજ્યુકેટેડ છે, જે સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમને પણ એવું કહેવામાં તમારે નોકરી નહીં કરીને તમારે ઘરમાં જ રહેવાનું, આપણી પાસે પૈસો છે. આના કારણે શું થાય છે? અથવા તો એન્જિનિયર દીકરીઓ છે જેમની પાસે ઘણું બધું છે, હવે એમને 5 થી 6 વર્ષ લગ્ન જીવનના કકરાટમાં જિંદગી જતી રહી, એમને એક રીતે ઘરમાં પૂરી દેવામાં આવ્યા. એટલે એમનો જે કરિયરનો ગ્રાફ હતો એ તો નીચે ઉતરી ગયો. મારી પાસે એક ડોક્ટરનો બી કિસ્સો હતો, એ બી પ્રોબ્લેમ થયો. હવે 5 વર્ષ પછી એમને અગર આ સમાચાર જોબ લેવી હોય અથવા તો એમને પોતાનું કરિયર ધપાવવું હોય તો ધપાઈ ના શક્યા હતા. એટલે સૌથી મોટી ભૂલ આ છે, તમે જે ભણ્યા છો તમારું કરિયરને તમે ના છોડશો.
કરિયરની સાથે સ્ત્રીમાં એ પાવર છે, મલ્ટીટાસ્કિંગ કરી શકે છે, બધું જ કામ કરી શકે, પણ કેરિયરને છોડીને તમે ટોટલ ઘરમાં જ રહો એટલે ત્યારબાદ તમને એવું લાગે કે હવે મારું એ માનસિકતા જે તમારી અંદર એ મગજ માઇન્ડનું જે ડેવલપમેન્ટ હોય છે એ ડેવલપમેન્ટ અટકી જતું હોય છે. એના કારણે જે ઇન્ડિપેન્ડન્સ નેચર હોય છે, જે કમાવાનો બધું હેન્ડલ કરવાનો, એ ક્યાંય લૂઝ કરી જતી હોય છે છોકરીઓ, અને એના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. પાછળથી ડિવોર્સ લેશે તો હું શું કરીશ, મને નોકરી મળશે કે નહીં, હું જે અત્યારે આવી રીતે જીવું છું જીવી શકીશ કે નહીં, મારા બાળકો સારી સ્કૂલમાં ભણે છે એને હું ભણાવી શકીશ કે નહીં ભણાવી શકું, મારામાં તો કોઈ કેપેસિટી નથી, મારા નામે કોઈ મિલકત નથી. એટલે આ બધી જે બાબતો છે એના કારણે દીકરીઓ ડિપ્રેશનમાં રહે છે, અને મેક્સિમમ દીકરીઓ આના કારણે સહન કરે છે. ધ્વનિ નહીં કહેવું જોઈએ, હું જેટલા રૂટીન મારું કામ છે જે પ્રમાણેનું, હું એટલી આઈએસ છોકરીઓને મળતી હોઈશ કે જે લિટરલી સારા હાયર મિડલ ક્લાસ ફેમિલીની દીકરીઓ રોજ મરી મરીને જીવે છે કે અમારો સ્ટેટસ શું, સમાજ શું કહે છે, અમે અમારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવી નહીં શકીએ. અને પુરુષો એટલા હોશિયાર છે, એવું કહે છે ચલો નીકળો બહાર, તમારા છોકરાને લઈને જાઓ, તમે જોઉં છું કેવી રીતે ભણાવો છો. એમને એમના બાળકોની પણ પડી નથી હોતી કે મારા બાળકો મારા પણ છે, ખાલી એકલા મારી પત્નીના નહીં, મારી કોઈ ફરજ આવે છે એ પણ એ જ સ્વીકારવા માટે તૈયાર નથી હોતા. શરૂઆતથી જ કોઈ પણ ફરિયાદ કરવાની, અથવા તો સ્ત્રી કઈ ફરિયાદ કરે એની પહેલા ફરિયાદમાં લખે હું બેરોજગાર થી શરૂઆત કરતા હોય છે. જેમની પાસે કરોડો રૂપિયા છે, પોતે કદાચ બિઝનેસમેન છે, બહુ રૂપિયા છે, બધું જ છે, પરંતુ જે જમીનોનો વેપાર આવે અથવા તો ભાડાની વ્યાજની ઇન્કમો હોય તો આવું બધું જોવા મળતું હોય છે. એટલે મેક્સિમમ સહન કરવાનું દીકરીઓને આવે છે. સુનિલબેન, શું લાગે છે કે અહીંયા જે પ્રમાણે આપણે વાત કરી કે પગાર પણ લઈ લેવામાં આવતો હોય છે ઘણી બધી વખત સાસરાવાળા તરફથી, ક્યાંક ને ક્યાંક આવું આપણે અહીંયા જોવા મળતું હોય છે. શું લાગે છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારની જે યંગ જનરેશન છે એ વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે? કારણ કે ક્યાંક ને ક્યાંક ત્યાં રિલેશનમાં પ્રાઇવસી આપણને વધારે જોવા મળતી હોય છે, તો એમાં પણ એટલી મજા નથી, પરંતુ તેમ છતાં પણ એમાં મજા છે એવું માની લઈ અને એ બાજુ લોકો વળી રહ્યા છે. હા, ડેફિનેટલી ધની. અને આમાં એવું છે કે જાહેર જીવનની વાત કરીએ તો તમે એવું કેવું કે કોઈ આવે છે એટલે તમે નથી બોલતા એકબીજા સાથે, પણ કોઈ આવે છે એટલે તમારે હસીને વાત કરવી પડે, અથવા તો ક્યાંય લગ્ન પ્રસંગે જોડે જવાનું છે, તમારે મજબૂરી છે કે નહીં, તમારે બધા જ વ્યવહાર કરવા પડે. કોઈ તમને ગમે તે બોલ્યું છે, તમને આ રાત્રે મારવામાં આવ્યા છે અને બીજા દિવસે કોઈ ફંક્શન છે, છતાં બી તમારે એ પ્રમાણે તમને કઈ વાગ્યું છે, હું તો પડી ગઈ હતી ને એટલે વાગ્યું, ખરેખર પતિ દ્વારા મારવામાં આવ્યા કિસ્સા તો મારી પાસે તમે ઢગલો છે. હું એટલા બધા એક્ઝામ્પલ આપીશું કે માર્યા હોય ને એવું કહેતા હોય કે હું પડી ગઈ હતી એટલે મને આંખે વાગ્યું છે, મને દેખાતું નથી, આજે આ સીડી વાગી ગઈ, ખૂણો વાગી ગયો છે. એટલે લાઈક કઈ પણ બહાનું કાઢીને દીકરીઓ ચલવે છે. જે દેખાડો છે શેના માટે? અગર તમે કઈ નથી ફીલ કરતા તો તમે તમારી જાતે બી યોર સેલ્ફ. સમાજ શું કહેશે એના કરતા તમારી જિંદગીમાં તમે શું અનુભવો છો? રોજ તમે મારીને એ ફંક્શનમાં તમે લાશની જેમ ઉભા રહ્યા છો, પણ તમારું મન ના પડે છે, તમારું આખું બોડી તમારું પેઇન કરે છે. મેં જોયા છે કે એવી દીકરીઓ છે કે 104 તાવ હોય છતાં મારીને એમને ફંક્શનમાં લઈ જવામાં આવ્યો હોય, અને જોવા માટે કે લોકો શું વાત કરશે, તું નહીં આવું તો લોકો એવું વિચાર કરશે કે આપણા બેને ઝઘડો થયો છે. લોકોને બતાવવા માટે ઝઘડો થાય છે તો ખબર જ છે. લોકો ક્યારે વિચારે કે જ્યારે એવું હોય ત્યારે જ વિચારતા હોય, છતાં પણ આવી રીતે. એટલે કહેવામાં આવે છે કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે ત્યાં બર્ડન નથી, બીજું કે ત્યાં એવું છે કે ફ્રીડમ છે. અહીંયા આગળ બાંધવાની વાત બહુ છે, અહીંયા આ જ થવું જોઈએ. એટલે એના કારણે ઇવન દિલ્હીમાં આ કલ્ચર છે જ, અત્યારે બોમ્બેમાં પણ આ કલ્ચર છે કે તમે કોઈ વસ્તુની વાત હોય, ખાસ કરીને દીકરીઓની વાત કરીએ તો નાની નાની બાબતમાં રડવું. અગર રડવાની વાત કરીએ તો દિલ્હીમાં નથી. દિલ્હીમાં છોકરીઓ બહુ બોલ્ડ છે, તમે જ્યારે પણ કઈ વાત કરવાની હોય તો એમ એ એટલી ઓપનલી વાત કરે કે इसमें रोने की कोई बात ही नहीं है, ये हुआ था, ये बात है, खत्म हो गई, हमें नहीं रहना साथ में, फिनिश. આપણી દીકરીઓ જે છે રડે વધારે છે, અને એમાં રડવાના કારણે ડિપ્રેશન્સમાં આવવું, મેન્ટલી અસર પડવી, દવાઓ પી જવી, સુસાઇડલ અટેમ્પ્ટ કરવા, આ બધા ઇશ્યુઝ વધારે છે. એના કારણે જે કહેવાય છે ને કે મેટ્રિમોનિયલ રિલેશનશિપની જે ભારતીય કુટુંબ વ્યવસ્થાની વાત કરીએ તો કદાચ એવું લાગે કે એની જે મૂળ છે એ હલવા લાગ્યું છે. આપણે જે બિલોંગ કરીએ છીએ જે વસ્તુમાં કે જે ખરેખર કુટુંબ વ્યવસ્થાનો મજબૂત પાયો છે, જે વિશ્વાસ હોય, જે વિશ્વાસ જ નથી તો કુટુંબ વ્યવસ્થા ટકવાની જ નથી. ટોલરન્સી પાવર 0 થઈ ગયો છે. બીજું એક્સપેક્ટેશન્સ બહુ વધી ગયા છે. બીજું તમને લોકોની કોમ્પિટિશન બહુ છે. આપણે કેવી રીતે રહીએ છીએ, ક્યાં રહીએ છીએ, કયા ક્લબ કલ્ચર છે, આપણા બાળકો સારી સ્કૂલમાં જ ભણવા જોઈએ. એટલે પોતાનું જે જીવન છે એની જે મૂળભૂત જરૂરિયાતો છે, મૂળભૂત જરૂરિયાતોમાં પ્રેમ, લાગણી, કુટુંબ વ્યવસ્થા, આને બધે સાઈડ પર મૂકી દીધું છે. અને જે ભૌતિક જીવન છે એની પાછળ લોકો દોડે છે, અને પૈસાને મહત્વ આપવાના કારણે અને એક્સ્ટ્રા મેરિટલ કઈ ચેન્જ જોઈએ છે એના કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે લગ્ન જીવનો તૂટતા જાય છે.
સોનલબેન, એક સ્ત્રી કે જે પોતે લગ્ન કરી અને સાસરે જાય છે, તમામ તબક્કામાંથી પસાર થાય છે, કહેવાય છે કે એને પણ તકલીફ પડી હોય છે, પરંતુ એની સામે જ્યારે એક સ્ત્રી આવે છે, પોતાની દુઃખની કથની કહે છે, ત્યારે એનામાં તો પાછો એ જ નજરિયા હોય છે કે આ બધું સહન કરવું પડે. એટલે કે હું આપને એ પૂછવા માંગીશ કે આ જે આખી વાત છે એમાં આ બધા જે પ્રોબ્લેમ છે એમાં એક સ્ત્રીની જવાબદારી શું હોય છે કે અન્ય સ્ત્રી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેણે શું કરવું જોઈએ? મેક્સિમમ ધ્વનિ એવું છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. સ્ત્રી પોતે સ્ત્રીને સમજતી નથી. જ્યારે આગળ સાસુ, મેં તમને પહેલા પણ વાત કરેલી હશે, આપણે ઘણા બધા ટોક શોમાં ડિસ્કશન્સમાં થયેલું છે કે જ્યારે પોતાની દીકરીની વાત આવે છે ત્યારે પોતે જે માં એટલે સાસુ હોય છે એ પોતાની દીકરી માટે બહુ બાયસ થઈ જતી હોય છે. જ્યારે વહુની વાત આવે છે ત્યારે એ હંમેશા એવું કહેવાય છે કે જાણે દુશ્મન હોય. એટલે કોઈની દીકરી પોતાની દીકરી નહીં ને પોતાની દીકરી આ એક કમ્પેરિઝન હોય છે. બીજું ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરો અથવા તો કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં પણ પોલીસ સ્ટેશનમાં એવું જ કહેવામાં આવે તમારું ઘર તૂટી જશે, ચાના માના પડ્યા રહો, આમ ને તેમ, ના તો લેવાતું હશે. જે પ્રમાણેનું સ્ત્રીનું બિહેવિયર હોવું જોઈએ કે જે સ્ત્રીમાં એક લાગણી સહજ હોય છે, સ્ત્રી એવું માનવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ સ્ત્રી રજૂઆત કરતી હોય, અને આપણે ઘણી વખત ઘણા સ્ટેટમેન્ટ નેતાઓના પણ, રાજકીય નેતાઓના પણ જોયા છે કે જે સ્ત્રીઓ ઉપર કેવી ટિપ્પણી કરતા હોય છે, અને એમાં લેડીઝ નેતાઓ કેવી રીતે ટિપ્પણીઓ કરતા હોય છે. એટલે સેન્સિટાઇઝ હોવું. અગર તમારે સેન્સિટાઇઝ નથી કોઈ વસ્તુને લઈને, કોઈ ઇશ્યુને લઈને, તો સ્ત્રીની દુશ્મન છે એ હું ચોક્કસપણે માનું છું. કારણ કે સમજણ શક્તિ હોવી, એક વેદના લઈને કોઈ તમારી પાસે રજૂઆત કરે છે અને વેદનાને તમે સાંભળતા નથી, એને લાગણીનો જે સહારો જોઈએ છે અથવા તો જે ખભો જોઈએ છે એ નથી આપતા તમે, પણ સામે તમે એવા ત્રીખા પ્રહારો કરો છો કે તમારે ઘર સાચવવું જોઈએ, તારો જ વાંક હશે, છાના માના રહો, લોકો શું કહેશે, કેવી રીતે તું જીવન ગુજારીશ. એટલે એ ડિપ્રેશનમાં તમારી પાસે કોઈ રજૂઆત કરવા આવ્યું છે, એ ડિપ્રેશનમાં ઘટાડો થવાના બદલે જે પણ જગ્યાએ સ્ત્રી રજૂઆત કરે છે એમાં 200% વધારા સાથે એ છોકરીને પાછી મોકલવામાં આવે છે. એને એનું સોલ્યુશન નથી આપતા કે ભાઈ આ પ્રોબ્લેમ છે, એને સોલ્યુશનનો જવાબ તમે અગર ચાહો તો તમારે નથી આપવાનો. એ દીકરીને જ ક્વેશ્ચન તમે સામે પૂછી શકો પ્રેમથી. એ દીકરી જે કન્ક્લુઝન ઉપર જાતે આવશે, જે અમે કરીએ છીએ. અમે એ જ વસ્તુ સમજાવીએ છીએ કે તમારે શું લાગે છે, આ કેટલો વખત લાંબુ લગ્ન જીવન ચાલે એવું છે, આટલી વખત મારે છે, તમે શું રહેવા માંગો છો, તમારું મન ના પાડે છે, ઓકે મન ના પાડે છે પણ તમે આર્થિક રીતે સદ્ધન નથી, અચ્છા તો તમે રહી શકશો, કેટલો સમય રહી શકશો. એ પોતે જવાબ અંદર શોધી નથી શકતી, એ પોતે ને એટલા ક્વેશ્ચન નથી. જ્યારે આપણે એને પ્રેમથી ક્વેશ્ચન પૂછીએ છીએ, પોતે કન્ક્લુઝન પર આવી જશે કે ના હું એબલ બનીશ, હું મજબૂત બનીશ, મારું જિંદગી જીવીશ, મારે એ લોકો ઉપર ફરિયાદ કરવી છે કે ફરિયાદ, અમે તો ફરિયાદ કરવાની પણ ના પાડીએ છીએ. ના કહેવું છે, બીઇંગ એ જેન્યુઅન વાત કરું, મારી દીકરીની ઉંમર કેસ લડતા 5 વર્ષ નાની થઈ જાય છે ત્યારે પુરુષને ફરી એ પોતે બહાર આરામથી જલસા કરતો હોય છે, એને જે કરવું એ કરતો હોય છે. દીકરી માનસિક ટોર્ચરિંગમાં આવે. એટલે હું એવું જ કહું છું, કંઈ નથી લેવું, સામાન્ય રીતે સીધી રીતે ડિવોર્સ લઈ લો, પણ મારી જિંદગી, મારી જે દીકરી છે જીવનમાં આગળ વધે. એ જે જીવન જે એને દુઃખમાં નર્કમાં 5 વર્ષ કાઢ્યા છે, ફરી 5 વર્ષ કેસ લડવામાં કાઢે, એ ન્યાય મેળવવામાં સમય જે લાંબો લાગી જતો હોય છે એમાં દીકરીનું જીવન દોહલું થઈ જાય છે. દીકરી 20 વર્ષે કેસ મૂક્યો હોય 30 વર્ષની થઈ જતી હોય છે. એટલે બેટર છે કે તમે શાંતિથી છૂટા પડો અને તમારી જિંદગી શાંતિથી આગળ વધારો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, સ્ત્રીઓનું અસ્તિત્વ વધારે મજબૂત બનાવવા માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હોય છે, NGOs કામ કરતા હોય છે, સાથે સાથે સરકાર દ્વારા પણ પ્રયત્ન થતા હોય છે, પરંતુ આ બધા પ્રયત્ન ત્યારે કહી શકાય કે કામ આવશે કે જ્યારે સમાજ જાગૃત બનશે, સમાજ સ્ત્રીના અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને વધુ મજબૂત બનાવવા માટે વધારે ને વધારે પ્રયત્ન કરશે. આ એટલા માટે કારણ કે જ્યારે પણ કોઈ સ્ત્રી પ્રોબ્લેમમાં હોય છે ત્યારે સૌથી પહેલી વાત તે પોતાના નજીકના વ્યક્તિઓને કરતી હોય છે, એટલે કે સમાજના વ્યક્તિઓને કરતી હોય છે. એટલે સમાજે જાગૃત થવું અહીંયા ખૂબ જ જરૂરી બની ગયું છે. આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા એડવોકેટ અને સોશિયલ એક્ટિવિસ્ટ સોનલબેન જોશી. સોનલજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.